ખમ્મા ખમ્મા રે કુળની દેવી સામુંડમાં ઓમ ઇતિ હસ્તમ પ્રક્ષાલ્ય નમસ્તે નમસ્તે નમો સાઉન્ડમાં બધાને સુખી રાખે એવી મારી શુભકામના. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે? તમે મજામાં છીએ તો બધાને જય માતાજી જય ગુરુદેવ. તો મિત્રો, કાલે તો છે નવરાત્રી અને આજે તો નવરાત્રીની બધા તૈયારી કરતા હોય છે અને આપણે પણ આજે માતાજીને સુંદરી અને શ્રીફળને લેવાનું છે. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને દુકાને કેવી ગરદી છે, કેવો માહોલ છે તમને દેખાડું. મિત્રો, આપણે આવી ગયા છે જગતનાથની બાજુમાં. જો અહીંયા કેટલી જ ગરદી છે, ફૂલ ને હાર ને બધું તમામ વસ્તુ અહીંયા મળે છે. તો આપણે માતાજીની સુંદરી અને શ્રીફળ આપણે લઈ લીધું છે અને હવે લઈને જઈએ ઘેરે. જો આપણે આ જગતના કે આ સામે દુકાને છે આપણે લઈ લીધું છે અને હવે લઈને નીકળીએ ઘરે. કારણ કે હવે હજી એક વસ્તુ રસ્તામાંથી લેવાની છે મંદિર માટે. આપણે ત્યાંથી ફળસની વસ્તુ છે ત્યાંથી લઈ જવા છે સરદાર. તો મિત્રો, આપણે આવી ગયા છીએ સરદારનગરમાં. જો આ સરદારનગર રોડ છે, આ સરદારનગર છે. ત્યારે હાલમાં આપણે ઊભા છીએ ત્યાં આ છે નિલેશભાઈનું ઘર. તો આપણે નિલેશભાઈને ઘરે જવાનું છે. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નિલેશભાઈ જો કંઈક મોટરનું કામ ચાલુ કરેલું છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સારું, તો નિલેશભાઈ વાત થઈ ગઈ અને વસ્તુ નિલેશભાઈ આશ્રમે મોકલાઈ દીધી છે. એનો છોકરો હતો એ 4 વ્હીલ લઈને જઈ આવ્યો છે. તો આપણે કારણ કે તકો નહીં છે મારે તો, કારણ કે રસ્તામાં જ હોય. આ રોજનો રસ્તો છે મારો હાલમાં. તો ચાલો મિત્રો, મળીએ. ખાસ તો જો મિત્રો, આપણે આવી ગયા છીએ આશ્રમ અને ચાલો તમને અંબે માતાના દર્શન કરાવું. કારણ કે આ તો મેં તમને કોઈ દિવસ માતાજીના દર્શન નહીં કરાવ્યા હોય. તો આ છે અમારે આશ્રમે. અહીંયા અમારે કળશ સ્થાપવામાં આવે છે. જો આ તમામ સામગ્રી અહીંયા બધી છે અને સવારમાં વિધિ વિધાન ગોર આવશે તો એ થશે બધું. અને આ છે અમારો જેને મઠ કહેવામાં આવે છે અંબેમાં. આ જે હાલ અમે આશ્રમમાં છું અત્યારે. આ લાઇટ ડેકોરેશન અડધું અમે આ સિરીઝ લગાડી છે. આજે અમારે હનુમાનજીના મંદિરમાં લગાડવાની છે. તો મિત્રો, સાંજે પણ તમને લાઇટ ડેકોરેશનનો વિડીયો આવશે. આ રૂમમાં જો જૂની વસ્તુ અમારા બાપુના બધાય આ જૂનવાણી ગિટાર છે. આ તમને લગભગ કોઈ દિવસ જોવા નહીં મળ્યા હોય. આ તો અમે શનિવારે હોય ત્યાં આ બધું અમે ચાલુ કરીએ છીએ હાલમાં. બાકી આ તો હવે ઓછું જ અત્યારે જોવા મળે છે. આ અમારા બાપુ વાપરતા હશે પહેલાં. ચાલો મિત્રો, તો દિયાથોમાની તૈયારી છે ને અમે જો આ મંદિરની અંબે ટમકડા ચાલુ કરી દીધા છે. કાલ થોડાક ગોઠવા છે, પણ હાલમાં બહાર બધે અમારે આજે રાત્રે ગોઠવવાના છે. બરોબર ને બાપુ? ગોઠવવાના છે ને રાતે? હા, તો જો રાતે અમારે બધું અહીંયા લાઇટ ડેકોરેશન કરવાનું છે. આ મંદિરની ફરતે ફરતે બધે લાઇટો ગોઠવવામાં આવશે. ધી નેક્સ્ટ ડે. જય માતાજી મિત્રો. તો આજે તો પડવીથી માનું પહેલું નોરતું શરૂઆત થઈ ગઈ છે અને માતાજીને આપણે જો આ ગરબો ને આપણે ચૂંદડીને હાર ને એવું લાવ્યા છીએ. તો આપણે માતાજીને આજે હાર ને એવું પહેરાવી દેવી અને ચૂંદડી પણ માતાજીની બદલાઈ નાખીએ. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કારણ કે પડવેથી પહેલું નોરતું છે એટલે આ માતાજીનો આમાં દીપ પ્રગટ્ય કરવો પડે અને ચૂંદડી બદલાવી પડે અને હાર પહેરાવવો પડે. તો આજે સૌ પોતપોતાના મંદિર અથવા મઢે કોઈ પણ વ્યક્તિ આજ કળશ સ્થાપન હોય, ભૂવા કળશ સ્થાપન કરતા હોય. કારણ કે આજ નોરતા છે, તો નોરતામાં આજથી પડવેથી પહેલું નોરતું શરૂ થાય છે. તો પહેલા નોરતીથી બધાને માતાજી સુખી રાખે અને કોઈ પણ કાંઈ કાર્યમાં વિઘ્ન ન આવવા દે એવી માતાજી જગદંબાના શરણોમાં પ્રાર્થના. ઉમરા પૂંજનનું કામકાજ શરૂ થઈ ગયું છે. માતાજીનું આજ પડવેથી પહેલું નોરતું છે અને ઉમરા પૂંજનનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. આને ચાલુ કરી દીધું છે કારણ કે અમારા ઘરેથી 4 જગદંબાઓ છે. આ જો સવારમાં કમ્પ્લીટ થઈ ગયા છે. કામ પણ કરી નાખે છે. કેમ તમારા ઘરે હોય તો કોમેન્ટમાં લખજો કે ભાઈ અમારે છે એમ. અમારા મિત્રો, આપણે માતાજીને હાર ચડાવી દીધો છે અને સુંદડી પહેરાવી દીધી છે અને માતાજીનો ગરબો પણ માતાજીને દીપ પ્રગટાવી દીધો છે. અંતે
ખમ્મા ખમ્મારે કુળની દેવી સામુંડમાં સમરણ કરું ને વેલા આવજો રે માં. તો માનું આહવાન કરી નાખ્યું છે. તો આ પહેલું નડતું છે માતાજીનું, અને માને આપણે બોલીએ છે કે હંધાઈની મનોકામના પૂર્ણ કરે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જો માતાજીના નવલા નોરતા છે એટલા માટે તો બધાય વહેલા જાગી ગયા છે મારા ઘરે. મને પણ વહેલો જગાડ્યો હતો અને આ પણ વહેલી જાગી હતી. તો જય માતાજી. જય માતાજી. બધાને તો આજ તો જો પડવેથી પેલું સરસ મજાનું નોરતું છે. તો બધાને સાઉન્ડમાં બધાને સુખી રાખે એવી મારી શુભકામના. તો જો ભાઈ માતાજી બધાને સુખી રાખે એવી એને માતાજીના શરણોમાં પ્રાર્થના કરી છે કે કોઈ પણ સબસ્ક્રાઈબરને કાંઈ 9 દિવસ વિઘ્ન ના આવવા દે માતાજી. અને જગદંબામાં અને ચામુંડમાં બધાય માતાજી રક્ષા કરે એવી માતાના શરણોમાં આ પહેલા જ દિવસે આપણે પ્રાર્થના કરી દઈએ છીએ કે જેથી કરીને કોઈને કાંઈ પણ વિઘ્ન ના આવે. ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ આશ્રમ, અને આશ્રમમાં કળશ પૂજનની તૈયારી થઈ રહી છે. તો મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અહીંયા અમારા ગોરદાદા પૂજન કરે છે. આગળ ચાલુ કરી દીધું ગોરદાદા? ओम इति मस्तम प्रक्षाल्य श्रीदैका श्रीमन्महागणाधिपते जगदपचाराधिगन्धाटनपुष्पाणिं समर्पयामि कान्तिरूपेण संयुतां नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमस्तस्यै नमो नमः दीपवसुन्धरा गंगा सिंधु सरस्वती यमुना देवी गोदावरी नर्मदा. બસ મિત્રો, માતાજીને કળશ આપી દીધો છે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જય માતાજી લખજો. અને આ વિડીયોમાં અહીંયા પૂરો કરું છું. હવે મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.